પોરબંદરની ખાસ જેલમાં એક કાચા કામના કેદીએ ગાર્ડમેન પર હુમલો કર્યો હતો અને આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે, જેમાં ફરજમાં રૂકાવટ, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે મળતી માહિતી મુજબ છેલ્લા 2 મહિનાથી ખાસ જેલમાં ગાર્ડમેન તરીકે ફરજ બજાવતા ભેરજી વાઘજી ચૌહાણ ફરજ પર હાજર હતા. તે દરમિયાન કાચા કામનો કેદી સંજય દેવસિંહ ઓડેદરા પોતાની બેરકમાં રહેલા પીવીસી પાઇપનો ફૂટવાલ બદલાવવા માટે સ્ટોર રૂમમાં જવાની જીદ કરી રહ્યો હતો. ત્યારે જેલના યાર્ડ અમલદારે સ્ટોર રૂમ હાલ બંધ હોવાથી બાદમાં જવાનું કહેતા કેદી સંજય ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો. ત્યારબાદ જેલના કર્મચારીઓએ તેને સમજાવવાનો પ્રયાસ કરતા તેણે પોતાના હાથમાં રહેલા પીવીસીના ફૂટવાલ વડે ગાર્ડમેન ભેરજી ચૌહાણ પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ બંને વચ્ચે ઝપાઝપી સર્જાઈ હતી. આ દરમિયાન આરોપીએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. આ હુમલામાં ગાર્ડમેનના માથામાં ઈજા થતાં તેમને પ્રથમ જેલના દવાખાને સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર માટે ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે કમલાબાગ પોલીસ મથકે આરોપી સંજય દેવસિંહ ઓડેદરા સામે સરકારી ફરજમાં રૂકાવટ, હુમલો, ઝપાઝપી અને ધમકી આપવાનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.